હવે જોશીને બોલાવ્યા એટલે જોશી શું કહે છે ખબર છે? પંચધનુષ યજ્ઞ જો તમે કરો અને એ કનૈયાને અહીંયા બોલાવો તો એ તમારું જે શત્રુ છે એનો નાશ થાય. અને જો 5 દિવસ સુધી એ પંચજન્ય ધનુષનો જે યજ્ઞ કરો એની અંદર કોઈ વિઘ્ન આવે તો યજમાનનું મૃત્યુ થાય. બોલો એમ તો કે હા, એની અંદર કોઈ વિઘ્ન ના આવવું જોઈએ, ન તો પછી જે યજમાન છે એનું મૃત્યુ થાય. એટલે આ કંસ રાજાએ જોશીઓ જોડે જોશ જોડાઈ અને પૂછી લીધું. અને પછી જેના પહેલવાનો હતા ને એ એમ કે છે કે તમે એ યજ્ઞ શા માટે કરો? અમે પહોંચી વળ્યું એને તો આમ ચપટીમાં ચોડી નાખશું. આપણી પાસે હાથી છે, એમને દારૂ પીવડાવીશું અને પુરાતન ચડાવીશું તો એ કૃષ્ણને આપણે મારી નાખીશું. રાજા કે પણ યજ્ઞ કરવો ખૂબ અગત્યનો છે, કારણ કે હું બ્રાહ્મણને માનું છું. બ્રાહ્મણો એટલે ગાયનું મુખ એ કે એમ આપણે કરવું જોઈએ. તો આપણે યજ્ઞની તૈયારી કરીએ અને પણ કૃષ્ણને અહીંયા આહવાન કરીએ, બોલાવીએ. ત્યાર પછી આ વિચાર કરે છે કંસ કે હવે ત્યાં લેવા કોને મોકલવો? તો ત્યાં આગળ લેવા માટે અક્રૂરજીને ઘરે જાય છે કંસ રાજા. અને કંસ રાજા કહે છે અક્રૂરને કે જો તારે છે ને કે તમારે છે ને ભગવાન કૃષ્ણને લેવા માટે જવાનું છે. ભગવાન કૃષ્ણને લેવા માટે જવાનું છે.